હેલો વિદ્યાર્થી મિત્રો, નીલમાધવ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હું પરમાર રવિન્દ્રસિંહ નીલમાધવ શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે। દરેક વ્યક્તિ પોતાના વિચાર પ્રમાણે સવારમાં અલગ અલગ કામ અર્થે લોકો જાય છે। કેટલાક લોકો આરામ કરે છે, કેટલાક લોકો સવારમાં વહેલા ઉઠીને કામ ધંધા પર જાય છે। કેટલાક લોકો એવા હોય છે જે ભૌતિક સુખ સુવિધાઓથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વની મોટાભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે। ઘણા બધા લોકો એવા છે, અથવા તો વિશ્વના ઘણા બધા દેશો એવા છે જે પોતાના જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરે છે। ફોર એક્ઝામ્પલ, ગરીબ લોકો, ગરીબી રેખા નીચે જીવતા લોકો, બેરોજગાર લોકો। હવે આ ગરીબ લોકો એવા છે જેઓને માટે ભૌતિક સુખ સુવિધાઓ કે આરામ એ માત્ર ને માત્ર કલ્પનાનો વિષય છે। તો આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી અને આ પરિસ્થિતિમાંથી જો બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળવું, એવા ઘણા બધા પ્રશ્નો આપણને ઉદ્ભવે છે। પરંતુ આ પ્રશ્નોનો ઉત્તર છે આર્થિક વિકાસ। આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે। વિશ્વનો પ્રત્યેક દેશ એ વિકાસ માટે પ્રયત્ન કરે છે, પરંતુ વિકાસ એ શું છે? વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, પરંતુ અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની એક પ્રક્રિયા છે। આર્થિક જે પાસું દર્શાવેલું છે, વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, એટલે કે માત્ર નાણાકીય નહીં, પરંતુ સમાજમાં ઘણા બધા પાસાઓ હોય છે। સમાજમાં રહેતા દરેક વ્યક્તિના જીવન ધોરણમાં જો પરિવર્તન લાવવું હોય તો એ પરિવર્તન માટે ઘણા બધા પાસાઓ હોય છે, અને આ સમાજમાં અનેક જે પાસાઓ હોય છે એ પાસાઓમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા એટલે આર્થિક વિકાસ। આર્થિક વિકાસ એટલે કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, એટલે આર્થિક વિકાસ। એને આપણે એની વ્યાખ્યા જોઈશું કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો, તો આને કહેવાય આર્થિક વિકાસ। આ વ્યાખ્યામાં માત્ર 3 શબ્દો આપણે યાદ રાખવાના છે: રાષ્ટ્રીય આવકમાં વધારો, રાષ્ટ્રીય આવક એટલે દેશની આવક, બીજો શબ્દ યાદ રાખવાનો છે માથાદીઠ આવકમાં વધારો, અને ત્રીજું છે જીવન ધોરણમાં સુધારો થવો। એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય, એને કારણે દેશની માથાદીઠ આવકમાં વધારો થાય, જેને કારણે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો, આ છે આર્થિક વિકાસ। એટલે આ રીતે એની વ્યાખ્યા આપેલી છે। એમાં 3 શબ્દો માત્ર આપણે યાદ રાખવાના છે: રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને એને કારણે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો। આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે। પરંતુ આપણને પ્રશ્ન થશે કે માથાદીઠ આવક એટલે શું? માથાદીઠ આવક એટલે ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે પર કેપિટા ઇન્કમ, દરેક વ્યક્તિની આવક, વ્યક્તિગત આવક કહેવામાં આવે છે। તો આ આવક કઈ રીતે શોધવામાં આવે? આ આવક શોધવા માટે એનું એક સૂત્ર છે
માથાદીઠ આવક ઇઝ ઇક્વલ ટુ દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી. દેશની કુલ રાષ્ટ્રીય આવકને જો દેશની કુલ વસ્તી વડે ભાગવામાં આવે તો આપણને કઈ આવક પ્રાપ્ત થાય છે? માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. અને માથાદીઠ આવકમાં વધારો થવાથી લોકોના જીવન ધોરણમાં સુધારો થાય. જો લોકોના જીવન ધોરણમાં સુધારો થાય તો જ એને આર્થિક વિકાસ કહેવાય. માત્ર આવક વધવાથી વિકાસ થતો નથી. ઘણા બધા કરકસરયુક્ત જીવન જીવતા હોય, જીવન ધોરણમાં સુધારો ન લાવે પૈસા હોવા છતાં, તો એને આર્થિક વિકાસ કહેવાતો નથી. તો જીવન ધોરણમાં કઈ કઈ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવે? તો જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, બરાબર, એ ઉપરાંત વાહન વ્યવહાર, રહેઠાણની સુવિધા, બેન્કિંગની સુવિધા, આ બધી સગવડોનો સમાવેશ જીવન ધોરણમાં થાય છે. આ બધી સુવિધાઓમાં જો સતત વધારો થાય તો એમ કહેવાય કે જીવન ધોરણમાં સુધારો થયો છે. અને જીવન ધોરણમાં સુધારો થાય તો એને કહેવાય આર્થિક વિકાસ. ઓકે. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં સતત વધારો નોંધાયો છે. જેમ કે અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધામાં વધારો થયો છે. અને અગાઉની સરખામણીમાં અત્યારે ભારત દેશના લોકો વધુ સારી રીતે આ જરૂરિયાતો સંતોષે છે. આના પરથી કહી શકાય કે જો જીવન ધોરણમાં સુધારો થઈ રહ્યો છે તો આર્થિક વિકાસ પણ થઈ રહ્યો છે. એક આંકડાકીય માહિતી આપણે જોઈશું કે ભારતની રાષ્ટ્રીય આવક 2011-12માં 2015-16ના ભાવોએ સ્થિર ભાવે આની ગણતરી કરવામાં આવી છે. સ્થિર ભાવ એટલે કે જે વર્ષે ભાવોમાં બહુ મોટા ફેરફારો ન થયા હોય એ સ્થિર ભાવો. એટલે સ્થિર વર્ષને ધ્યાનમાં લેવામાં આવે. સ્થિર વર્ષ છે 2015-16 દરમિયાન 2011-12માં ભારત દેશની રાષ્ટ્રીય આવક કેટલી હતી? તો ભારતની રાષ્ટ્રીય આવક જીડીપીમાં, જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપી આનું ફૂલ ફોર્મ પૂછાય છે, એમસીક્યુમાં પણ કદાચ આવે અને એક શબ્દમાં પણ આ પ્રશ્ન પૂછાય છે બોર્ડમાં. જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગુજરાતીમાં થાય છે કુલ ઘરગથ્થુ ઉત્પાદન અથવા તો પેદાશ. કુલ ઘરગથ્થુ પેદાશ અથવા તો કુલ ઘરગથ્થુ ઉત્પાદન. 2011-12માં 2015-16ના ભાવોએ 87,36,039 કરોડ હતી 2011-12માં. એ વધીને 2015-16માં 1,32,67,192 કરોડ થઈ. એટલે આંકડાઓ પરથી એવું સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ભારતની રાષ્ટ્રીય આવક વધી છે. અને રાષ્ટ્રીય આવક વધે એટલે માથાદીઠ આવક વધે. અને માથાદીઠ આવકમાં વધારો થાય તો લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થાય છે. હવે આપણે વાત કરીશું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. વિકાસ અને વૃદ્ધિ. હવે આ બંને શબ્દો આપણને એવા લાગે છે સમાનાર્થી, એક સરખા શબ્દો લાગે છે, વૃદ્ધિ અને વિકાસ. પરંતુ ખરેખર આ બંને શબ્દો એકબીજાના પર્યાયી નથી, એકબીજાના સમાનાર્થી નથી. બંનેમાં ઘણો બધો ડિફરન્ટ દેખાય છે, જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ તફાવત પણ આપણને પૂછાય છે બોર્ડમાં. એટલે આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો જે તફાવત છે એના તફાવતના 4 મુદ્દા મેં મારી રીતે દર્શાવેલા છે. વધુ સારી રીતે સમજી શકાય એ માટે ધ્યાનથી સમજજો અને સાંભળજો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. તફાવતનો પહેલો મુદ્દો, વિકાસની પ્રક્રિયાને આધારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે, જ્યારે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક પ્લસ ગુણાત્મક છે.
પરિમાણાત્મક એટલે શું? આર્થિક વૃદ્ધિ એ માત્ર પરિમાણાત્મક છે. પરિમાણાત્મક એટલે જથ્થાત્મક, ક્વોન્ટિટીના સંદર્ભમાં માત્ર એ વધારો દર્શાવે છે, આવકમાં માત્ર વધારો. જ્યારે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક પ્લસ ગુણાત્મક. પરિમાણાત્મક એટલે કે વધારો અને ગુણાત્મક એટલે કે સુધારો. વધારો થાય એની સાથે સાથે જીવન ધોરણમાં જો સુધારો થાય તો એને કહેવાય આર્થિક વિકાસ. તફાવતનો બીજો મુદ્દો, અવસ્થાને આધારે. તો આર્થિક વૃદ્ધિ એ વિકાસ પછીની અવસ્થા છે. આર્થિક વૃદ્ધિ એ વિકાસ પછીની અવસ્થા છે, જ્યારે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. આર્થિક વૃદ્ધિ એ વિકાસ પછીની અવસ્થા છે. સમજાય છે બધાને? અવસ્થાને આધારે આર્થિક વૃદ્ધિ વિકાસ પછીની અવસ્થા અને આર્થિક વૃદ્ધિ એ પ્રથમ અવસ્થા છે. ત્યાર પછી તફાવતનો ત્રીજો મુદ્દો, પરિવર્તનને આધારે. અર્થતંત્રમાં જે પરિવર્તન આવે છે એ પરિવર્તનને આધારે આર્થિક વૃદ્ધિને આપણે સર્વપ્રથમ સમજીએ. તો આર્થિક વૃદ્ધિમાં એક ઉદાહરણ લઈએ, ખેતીનું ઉદાહરણ લઈએ, ખેતી ક્ષેત્ર. હવે પરિવર્તનના આધારે પરિવર્તન બે પ્રકારે થઈ શકે. એક વધારો થાય, બીજું ઉત્પાદનમાં ઘટાડો પણ થાય. ઉત્પાદનમાં વધારો કઈ રીતે થાય? આર્થિક વૃદ્ધિની વાત કરીએ છીએ. ખેતી ક્ષેત્રનું ઉદાહરણ લઈએ કે આર્થિક વૃદ્ધિમાં ઉત્પાદનમાં વધારો કરવો હોય તો ખેડાણલાયક જમીનમાં વધારો કરવામાં આવે, જેનાથી ઉત્પાદન વધે. આને કહેવાય આર્થિક વૃદ્ધિ. ખેડાણલાયક જમીનમાં વધારો કરવામાં આવે. પરંતુ આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો થાય છે, પરંતુ ખેડાણલાયક જમીન એટલી જ રહે છે. ખેડાણલાયક જમીનમાં વધારો થતો નથી, છતાં ઉત્પાદનમાં વધારો થાય છે. કઈ રીતે? તો કે નવા સંશોધનો થાય. નવા સંશોધનો થવાથી ઉત્પાદનમાં વધારો થાય. નવા બિયારણોની શોધ થાય, જેને કારણે ઉત્પાદનમાં વધારો થાય. આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં બંનેમાં ઉત્પાદન વધે છે, પરંતુ આર્થિક વિકાસમાં નવા સંશોધનોને કારણે ઉત્પાદનમાં વધારો થાય છે, જ્યારે આર્થિક વૃદ્ધિમાં ખેડાણલાયક જમીનમાં વધારો કરવામાં આવે, જેનાથી ઉત્પાદન વધે છે. બંનેમાં ઉત્પાદન વધે છે, પરંતુ એના કારણ, એના પરિવર્તન અલગ અલગ છે. તફાવતનો ચોથો મુદ્દો, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. તો આર્થિક વૃદ્ધિને સર્વપ્રથમ સમજીએ. જો વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને વૃદ્ધિ કહેવામાં આવે છે, જ્યારે આર્થિક વિકાસમાં વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. ટૂંકમાં વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક વધે તો એ આર્થિક વૃદ્ધિ, અને વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક વધે તો એને કહેવાય છે આર્થિક વિકાસ. એટલે આર્થિક વિકાસ અને વૃદ્ધિનો આ તફાવત, એના 4 મુદ્દા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે, અને અહીં આ પોઈન્ટ પૂરો થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો, સમજજો એવી અપેક્ષાઓ સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.